નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો આ વિડીયો ખાસ આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીની રાહ જોયેલી બહેનો માટે છે। એમના માટે સારા એવા ખુશીના સમાચાર છે। અગાઉ આપણે જે બે વિડીયો મૂક્યા એની અંદર આપણે વાત કરી છે કે આગામી 8 ઓગસ્ટ 2025ના રોજ આંગણવાડીની જાહેરાત આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને જગ્યાઓની હજી સુધી કોઈ અપડેટ નથી, પરંતુ લગભગ અંદાજે 9 થી 10,000 જેટલી જગ્યાઓ આવવાની છે। અને એના માટે ખાસ સૌથી મોટો પ્રશ્ન છે કે ડોક્યુમેન્ટ શું જોઈએ। તો સૌથી પહેલું તો જે તમારો આધાર કાર્ડ છે, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ, પીટીસી કરેલો હોય તો એની માર્કશીટ, બીએડ કર્યું હોય તો એની પણ માર્કશીટ, ગ્રેજ્યુએશન કરેલ હોય તો એની માર્કશીટ, આ બધા પુરાવા તમારી પાસે ચોક્કસ હશે જ। એના સિવાયના બે અગત્યના પુરાવા છે। પહેલા નંબરનું જાતિનો દાખલો, જે મિત્રો ઘણી બધી બહેનો જોડે ન હોય તો અત્યારે જ એને કઢાવવા માટેની જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરી દેવી તો તમને અનામતનો લાભ મળશે અને અનામતમાં સીધા તમને 10 ગુણ મળવાપાત્ર છે। બીજો છે જે ફરજિયાત છે બધા માટે, સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો। રહેઠાણના પુરાવા તરીકેનો જે દાખલો હોય મામલતદાર શ્રી પાસેથી કઢાવવાનું રહેતું હોય એના માટેનો આ સ્પેશિયલ વિડીયો છે। તો એ દાખલો કઢાવવા માટે સૌથી પહેલા ફોર્મ ક્યાંથી મેળવવું, એના પછી ફોર્મ કેવી રીતે ભરવું, એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ફોર્મ કોની પાસે જમા કરાવવાનું, દાખલો તમને કેટલા દિવસમાં મળશે, એની સંપૂર્ણ વિગત આપતો વિડીયો છે। તો જે પણ બહેનો ફોર્મ ભરવાનું હોય એમને છેલ્લે સુધી આ વિડીયો જોતા રહેવાનું, એટલે જે રહેઠાણનો દાખલો કઢાવવાની સંપૂર્ણ પ્રક્રિયા તમને જણાવી દઈશ। તો આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈએ। એના પહેલા ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે ભરતીની માહિતી મળતી રહેશે। એના સિવાય ટેલિગ્રામ અને વોટ્સઅપનું ગ્રુપ જોઈન કરી લો। એની અંદર આપણે જે રહેઠાણના પુરાવા અંગેના દાખલા માટેનું જે ફોર્મ છે એની પીડીએફ હું ટેલિગ્રામમાં મૂકી દઉં છું। અને એના સિવાય ખાસ કોઈ પણ પ્રકારનો અન્ય પ્રશ્ન હોય તો નીચે એક મોબાઈલ નંબર આપેલો છે જેના ઉપર તમે મેસેજ કરી શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વાત કરવામાં આવે તો આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનદ સેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમો અન્વયે રહેઠાણ અંગેના પરિણામપત્ર બાબતેનો જે આ ઓફિશિયલ પરિપત્ર છે, તો પરિપત્ર જે છે એ તમે એકવાર અહીંયા વાંચી શકો છો કે જે પણ આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા મામલતદાર શ્રી દ્વારા આપવાના થતા નિયમ નમૂનાના રહેવાસી પરિણામપત્રની તારીખે ગ્રામીણ વિસ્તારના સદરમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલી હશે તે મહેસૂલી ગામની અને શહેરી વિસ્તારના સદરમાં આંગણવાડી કેન્દ્ર જે નગરપાલિકા કે મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડના વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારની ઓછામાં ઓછા 1 વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ। આ માપદંડ માટે મહિલાએ બાળ વિકાસ વિભાગ નક્કી કરે એવા નમૂનાનું જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું સ્થાનિક રહેવાસીનું ફક્ત મામલતદાર શ્રીનું જ પરિણામપત્ર ધ્યાને લેવામાં આવશે। એટલા માટે આ તમારે ફરજિયાત કઢાવવાનું રહેશે। માનદ સેવા માટે વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા પહેલાના 6 માસના સમયગાળાની અંદર આવું તમારે પરિણામપત્ર ઇસ્યુ કરેલ હોવું જોઈએ, એટલે કે 6 મહિના જૂનું હોય તો ચાલશે। સંબંધિત જાહેરાતની તારીખે 6 માસથી વધારે સમય પહેલા ઇસ્યુ થયેલું પરિણામપત્ર તેમજ રહેવાસી હોવા બાબતેના અન્ય કોઈ પણ પુરાવા ધ્યાને લેવામાં આવશે નહીં। તો એમના માટે જે ફોર્મ ખાસ તૈયાર કરેલું છે, આ નિયમ હેઠળ મામલતદાર શ્રી દ્વારા રહેઠાણ અંગેનું પરિણામપત્ર આપવા બાબતેની વિચારણા હેઠળ હતી, જે આ સામેલ પરિશિષ્ટ 8 મુજબ મામલતદાર કચેરી દ્વારા આપવાનું ઠરાવવામાં આવે છે એવો નિયમ થયેલો છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો। તો આ પરિપત્ર હતો। હવે જોઈએ તો ફોર્મ કઈ રીતનું હોય છે। તો ખાસ આ જે નિયમ 3.3 મુજબ રહેઠાણ અંગેનું પરિણામપત્ર મેળવવા બાબતેનો ફોર્મ હોય છે એના માટે તમારે મામલતદાર શ્રીની અરજી કરવાની રહેશે। મામલતદાર શ્રી તમને કાઢી આપશે અને 2 દિવસ જેટલો એનો સમયગાળો લાગી શકે છે। તો સૌથી પહેલા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો નીચેના જે 10 ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ એક જે પુરાવા અંગે હોવું જોઈએ। કયા કયા છે તો રેશન કાર્ડ, પછી જે મતદાર ફોટો ઓળખ એટલે કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, પાસપોર્ટ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, ભાડા કરાર, લગ્ન પ્રમાણપત્ર અને શાળાનું એલસી। આ 10 માંથી કોઈ પણ એકની નકલ હોવી જોઈએ। એના સિવાય ઓળખના પુરાવા તરીકે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ આ પૈકી કોઈ પણ એક તમારી પાસે હોવું જોઈએ। તો 2 ડોક્યુમેન્ટ તમારે એની સાથે જોડવાના છે। અહીંયા ચેકલિસ્ટ છે જે તેડાગર અને કાર્યકર માટે તમારે શું રજૂ કરવાનું, તો અરજી પત્રક, પછી કોર્ટ ફી સ્ટેમ્પ, અરજદારનો તલાટી કમ મંત્રીમાં રૂબરૂ જવાબ, પંચનામું, સોગંદનામું, રહેઠાણનો પુરાવો, એના પછી ઓળખનો પુરાવો, આ બધું તમારે એડ કરવાનું છે। સ્થળ તારીખ લખીને અહીંયા તમારી સહી કરી દેવાના છે। અહીંયા જનસેવા કેન્દ્ર પરના જે અધિકારીઓ હોય એ તમને અહીંયા સહી સિક્કો કરી આપશે। પછી અહીંયા તમારો ફોટો લગાવેલો છે। અહીંયા કોર્ટ ફી સ્ટેમ્પ 3 રૂપિયાનું, નામ, સરનામું અને તારીખ અહીંયા સંપૂર્ણ વિગત ભરી દેવાની છે।
અહીંયા જે તમારો તાલુકો લાગુ પડતો હોય અહીંયા ઉપરોક્ત વિશે અનવ્ય જણાવવાનું કે આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં નામ નોંધાવવા માટે રહેઠાણ અંગેના દાખલાની જરૂર છે. હાલમાં હું અહીંયા તમારું પૂરું નામ સરનામું લખવાનું છે. પછી અહીંયા ચૂંટણી માટેનો વોર્ડ નંબર છે અને છેલ્લા કેટલા વર્ષથી રહો છો એ બધી વિગતો લખવાની છે. પછી અહીંયા તમારું પૂરું નામ, તમારો વ્યવસાય, ઉંમર, રહેઠાણનું સરનામું, વોર્ડ નંબર, મૂળ વતનનું સરનામું, જન્મસ્થળ, તાલુકો, જિલ્લો આ બધું લઈ અને નીચે તમારે અહીંયા અરજદારની સહી કરી દેવાની છે. એના પછી નીચે આવશો એટલે અરજદારનો રૂબરૂ જવાબ, એટલે અહીંયા તમારું નામ આવશે, તમારું ઉંમર, ધંધો, તમારું સરનામું આવશે. પછી તમે કયો ડોક્યુમેન્ટ રજૂ કર્યો છે એ અને કેટલા વર્ષથી તમે રહો છો એ વિગતો ભરી અને અહીંયા સ્થળ, તારીખ લખી અહીંયા તમારી સહી કરી દેવાની. એના પછી અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે તમારા ગામના તલાટી કમ મંત્રી હશે એમનો અહીંયા સહી અને સિક્કો કરાવવાનો રહેશે. એના પછી તમે નીચે આવશો એટલે અહીંયા કોઈ પણ તમારા જે ઓળખીતા હોય એમના અહીંયા નામ લખી દેવાનું છે, એમની ઉંમર, ધંધો અને રહેવાસીની વિગતો લખવાનું છે. અને અહીંયા જે તમારું પૂરું નામ આવશે, નીચે તમારું પૂરું સરનામું આવશે અને કેટલા વર્ષથી તમે રહો છો એ બધી વિગતો આવશે. જે પંચ છે એમની અહીંયા બંનેની સહી કરાવી દેવાની છે. અહીંયા સ્થળ અને તારીખની વિગતો લખી દેવાની છે. પછી નીચે જે તલાટી કમ મંત્રી હોય એમનો અહીંયા ફરી તમારે સહી અને સિક્કો કરાવી દેવાનો છે. પછી અહીંયા સોગંદનામું કરાવવાનું છે, જે મિત્રો ખાસ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાવવાનું રહેશે. અહીંયા જે વિગતો છે એ ભરી અને તમારે ખાસ મિત્રો નીચે જે તમારી પોતાની સહી, સ્થળ અને તારીખ લખી દેવાની છે. આ બધી વિગતો તમારે વાંચી લેવાની. જો તમે વિગતો કોઈ પણ પ્રકારની ખોટી હશે તો ફોજદારી ગુનો પણ બની શકે છે. પછી ગ્રામ્ય વિસ્તાર માટે તમને જે ખાસ આ રીતનું મામલતદાર શ્રીનું પ્રમાણપત્ર આપવામાં આવશે, જેની અંદર તમારે કોઈ વિગતો ભરવાની નથી, જે તે કચેરીમાં વિગતો ભરી આપશે. નગરપાલિકામાં આ રીતનું પ્રમાણપત્ર આપશે, એમાં પણ તમારે કોઈ વિગતો ભરવાની રહેતી નથી. તો આ બધું પ્રોસેસ છે એ તમારે મામલતદાર શ્રી ઓફિસે જઈ અને કરવાની રહેતી હોય છે. અને આ જ ફોર્મ ભરવાનું છે. આ ફોર્મ હું આપણી ટેલિગ્રામની ચેનલ છે DR ગુજરાતી ઓફિશિયલ, એની અંદર મૂકી દઉં છું, ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી શકશો. તો બસ ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.